કચ્છના કોટેશ્વર પાસેથી એક પાકિસ્તાની બોટ પકડાઈ છે। પડાલા ક્રીક પાસેથી એક બિનવારસી બોટ મળી આવી। બીએસએફે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। પડાલા ક્રીક પાસેથી એક બિનવારસી બોટ મળી આવી છે, જે અંગે બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કચ્છના કોટેશ્વર પાસેથી આ પાકિસ્તાની બોટ પકડાઈ છે। પડાલા ક્રીક પાસે આ બિનવારસી બોટ મળી આવતા બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું છે। આ બોટની અંદર શું કોઈ વ્યક્તિઓ સવાર હતા? શું તેઓ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યા છે? આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? જો કચ્છના કોટેશ્વર પાસેથી આ બોટ સવારના ભાગે મળી આવી છે। બિનવારસી હાલતમાં મળેલી આ પાકિસ્તાની બોટ હોવાના કારણે બીએસએફે આ સમગ્ર પડાલા વિસ્તાર આવેલો છે કે જે પડાલા ક્રીકના નામથી જાણીતો છે, એ પડાલા ક્રીક અને આસપાસના વિસ્તારની અંદર શોધખોળ શરૂ કરી છે। કારણ કે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદથી અંદર ભારત તરફે આ બોટ મળી આવેલી હોવાના કારણે બોટમાં સવાર પાકિસ્તાની ક્યાં ગયા, ક્રીક વિસ્તારમાં છુપાયેલા છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ છે તે બીએસએફની જે ટીમ છે તે અત્યારે કરી રહી છે। જે બોટ મળી આવી છે એ બોટની અંદર પણ તપાસ કરતા કઈ વાંધાજનક વસ્તુ પ્રાઇમરી નથી મળી આવી, પરંતુ બોટ ભારતીય જળસીમામાં આવી હોવાના કારણે તપાસ વધુ સઘન કરવામાં આવી છે। પ્રાથમિક અંદાજ મુજબ આ તમામ માછીમારો હોવાની શક્યતા અત્યારે લાગી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।